થાકી ગઈ બાપા. હવે હાથ પગ ધોઈ લઉં ને પછી ખાવા બેહું. લાવો હેડો ખાવાનું હવે. આખો દાડો હું ફોન મચર મચર કરી વાંચ્યું હકે નહીં. આજ તો નહીં ખાવાનું મીઠી બનાવી. હા હા મીઠી બનાવી. હા હે તાર હું તો ખેતરમાં જઈને આવી ભેંસોના વાડામાં ચાર નોખીને આવી સોણીની પડી હોય અને તું લાકડા હું તો લઈને આવી અને તું ભાઈ હુઈ રહી હોત તને શરમ નહીં આવતી કે રોતી નહીં. પણ મને તો આવડતું નહીં, મેં ના રોતી. હા મને નહીં આવડતું. એટલે ચમ નહીં આવડતું? તાર હું શીખવાડ્યું? શું શીખીને આવ્યા હો? મેં તો કદી ખુદી રોતી જ નહીં. મારા બાળકોને ઘેરે બી નહીં રોતી. હાય હાય તાર હું ખાતા જ આવડે હા? તાણ તમે બનાવીને જે આવે તો ખાવાનું તા. ખાવાનું ઊંઘી રહેવાનું? તાણ તમે બનાવો તો જલ્દી જલ્દી ખાવાનું. મને ભૂખ લાગી. હા હે કે મને ભૂખ લાગી હે લે. તાણ આવું હોય છે તો તમે બનાવી તો ચીલી વાત. એટલે હું બનાવું તાર ખાવાનું એમ? તાણ તમે બનાવી દો ભાઈ, આપણે બધા ભેગા બેન ખાઈએ. અંતર હું હજુ માધ્યમને નાગદર્શન કરવા જઈ છું મંદિરમાંથી જવા હજુ ખાવાનું રહી વધુ નહીં. ના ખાઈ લો તમારે નેની વગર હોતી હોય પણ હું હાલ વગડેની ચાલ લઈને આવી લાકડા બધું લઈને આવી હજુ તો સુવાણે પડ્યું હોય પેલો ભણ્યા ટાઈમ થાય ખાવા આવશે. એ હાલ જ ખાવા આવશે બચારો આખો દાડો કોમ કરે ભૂખો તો થાય નહીં એ તો તારો મથું તો પડે ને એટલું તો કોણ કરે. પણ મને આવડતું જ નહીં રોતી. હા, ચમ આવડે. તમે રોતી અને ખાવાનું એટલે મારે ખાવું. મને ભૂખ લાગી ચાલ. તારા મા બાપને કંઈક મને લગ્ન ના કરશે તો મને વધતા નહીં આવડે. તમને બહુ શોખ હતો શેરની બાયડી લાવવાનો આ પેલો છોકરો મોડેલ શું કરે છે એમને તો લવાય જ નહીં. આ શેરની બાયડીઓ આવી હોય લો તારું દવા ઊંઝી ઊંઝી ફોન જોવા આખો દાડો નહીં જોઈનો જઈ છોકરાને યાર પેલા મેલી આવી પણ માધ્યમમાં જઈ તો છોકરો લઈને આવે અને આ પૈસા લાવી. આખા ઘરનું કામ કરવાનું મારે અને બગડે મારે જવાનું અને આઈને બાબુ ફૂલામ બેહવાનું મારે તે આટલું બોલો એટલે કઈ દોઢી નાખો ખાટું ને અંધાઈ જાય. ઓવા આટલું બોલ્યું તો ઊંધી રોધી થાકી ગયા અમે પેલા સ્વાણ ભર્યું હોય તો વાડામાં તો ભાઈ શું ભળ્યા આવો ખાઈ. હા અને તારા બહુ જે ખાવાનું કોણ જોવાનું નહીં તો હોય ને એને કોમ કરાવાય આખો દાડો. મને તો કશું આવડતું જ નહીં. તે મારે નહીં જોવાનું મારે તો જો ના મને નોકું આપી દો બાપા મારે આવું ઘરનું કામ મારે કરે કાલે ભેગું જ નહીં રહેવા પપ્પા આવડે ને હું શું કરવાનું. ના તમે એમના ભેગા રહો ને મને નોકું આપી દો બહાર નહીં રહેવાનું જીવો માટે આજે નહીં કાલે નહીં જેમ તો મારે એટલું રોજ નહીં રહેવાનું. અત્યારે હમણાં નોકું આપી દો એ તો હમણાં પેલો ભોંડિયો આવશે મારે તો ખાવા શું આપે કે એ આવશે તમે જલ્દી જલ્દી રોટી નાખો ફટાફટ. એક ભૂલી હમણાં આવશે. તમે પાણી પી લેવા દેતા પીલો તાર ભાઈ. લાવો હેડો ખાવાનું લાવો. આલે આ ભોંડિયો ખાવા આવી ગયો બનાવી જ નહીં ખાવાનું. બરોબર ચમ? જલ્દી નવું થઈ હું તો બધા હાલ જો ખેતરમાં જઈને ચાર પૂરો કરીને ભેંસન ચાર નાખીને આવી વાડામાં સોણે પડી હોય લાકડા લઈને આવી તે મોમી ખેતરમાં જઈ અને તમને આ તો- બનાવી ના દેવાય. પણ મને તો આવડતું જ નહીં. ઊંઝી ઊંઝી ફોન જોતી હતી કે મને તો આવડતું નહીં રમત મોલમાં લેટ બેટ કરાવવાનું જ નહીં. આખો દાડો હું ફોન તો એને આ ખાલી આ વખું ના પડે આખા ઘરનું કામ કરીને હું જઈ હતી તે મમ્મી આપણે કોમ કરીએ હું આપણે બેનો ટિફિન લઈ આવું. બચ્ચા ટિફિન લઈ આવ. બસ. બેનું નહીં અમારા બધાયનું. ના રે હું લેવા લાવો રૂપિયા નહીં તો હાલો તમારે ને મફત આવા તમારે આવવાના. ના અમાર બેનો હું લેતો. તો લેવા આપણું લઈએ તમ તાર આપણે તો ઘરે લઈને આવે એટલે આપણે લેવા આજથી ન નોકું લેવું હોય. નોકું લેવું હોય અમારે તો હવે. તમે બે લઈને આવો એટલે અમારે ખાવા બેસી જાઓ. મીઠા રાખો. જો આવો ને તો મને તો ભૂખે એવી લાગી હન. લ્યો મમ્મી હોટલ તો બંધ હતી તે નાસ્તો લાવ્યો નાસ્તો કરી લો. હા બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ એટલે નાસ્તો આવ્યો. હતી ચાલશે આપણે આટલો નાસ્તો હા તમે ચાલશે આ તો તાર લાવો તા હું લાયા. આપણે જવાનું તને ભૂખ નહીં લાગે ના ચાલશે આ તો તાર હા? આ કે હું લાવ્યો કે ઓવા ખા લાયા તમાર હાથું કશું નહીં લાયા અમાર તો અમાર હોય તો અમાર તો આ ખાવાનું હોય તો ના લે તને બેટા બે આપણો ઠીક લાવું ઓહો લે લાવ દે લે બતા આમ આ ખીજજે ના તો બોલાય થોડો નાસ્તો કર લે બા નાસ્તો કરી લો. બસ કરી લો
નાસ્તે તો હું દાડા મળશે પણ કે હોટલ આ 3 વાગ્યા હોટલ બંધ હતી એટલે હોટલે બંધ થઈ ગઈ બોલો મને તો કોઈ ખાવું આ તો નહીં. મને થાકી ગયું હું તો મજા ખાઈશ તો વધે ગરમ ગરમ રોટલા ગરમ ગરમ શાક બનાવી અમને પણ શું શીખવાડી મોકલ્યા હતા રોટતા નહીં આવડતું તો શેતરનું કામ કરાય વગડાનું તો અમે રોટી ના દાડા મેલીએ મળશે નાસ્તે તો આ બચારાને આખો દાડો નોકરી જવાનું હોય હવે નાસ્તો ખાઈને શું આખો દાડો જાય નાસ્તો કરજો ને હું થોડું સરબત બનાવીને તમને આલું તે અમારે ખાવું પડે ને અને પછી થોડું ખાઓ તમે જો તમને પેલી બેરી હજી તો અમે હાથમાં પકડી જ છે ને મચ્છર લઈ અમે દીધું. પકડી જ છે ગામની ગાડી ત્યાં ખાવા જાય હોતા આ એક ખાવા જાય આમાં તે આટલું તો કઈ થાય મારે એકલી જુઓ તે લાવો ને રૂપિયા એકલીને જોતું હોય તો એ તો રૂપિયા તમારે ખર્ચ અમને નોખું આલજો ખાઈને બરાબર અમારે આવું બધું ના ચાલે આવું ખાઈને કોમ ના થાય અમારે તો ખાવા જોવો રોતી તમે તો આવું જુઓ હા શેર ના હોતે નાસ્તા જ કરો તમે તો એ તો ખાધો ને ભેળ પકોડા ને એવું બધું. તમને શાક રોટલા ના ભાવ દાદી દૂધનું ખાધું ને આપણે પાપડ શાક રોટલા આવડતા જ નહીં વાત તો કેવું જોરાવાનું છે, બે જે નાસ્તો આવે એટલે તાના લાવો નાસ્તાના 10 રૂપિયા લો. એમાં જેવું તો નથી. આપણે ગામડામાં 5-4 રોટલા મરચું છાશ ને એવું હોય તો ચાલે તાના શાક રોટલા વગર પેટ ભરાય અમે તો વાજીને રોટલા ભાવતા ય. એટલે તમને તો ચોહી ભાવ આખો દાડો નાસ્તો કરેલો હોય એટલે હવે આવા દાડા ભલે કશું હું આવું ખાઈને પેટ ભરાય હું તો થાકી જઈ હજુ તો સોણ ભરવાનું પડ્યું હોય તમારા ઘેરને ઘેર રહેવાનું, મારા 8 કલાક નોકરી કરવાની હોય. તાણા બચારાને થાકી જાય એ કંપની કેન્ટીન હોય ને તો બધા જ ના કાકો કોઈ હું ખબર એવા કેન્ટીનમાં ના હારું હોય ખાવાનું ઘરના જેવું ખાવાનું હોય પણ એ ટેપ ખાઈ લીધું બધા ઘરે તો જેવું ખાવાનું હોય એ તો હું બની આલે ટિફિન કાલથી હા હવ એ તો રે અમાર ભેગો આવું ખાઈને જવાય નોકરી ભેગું બની આવે તા ટિફિન હું અમારે લેવા ખાવા થાય હું લેવા ખાવા રોજી રોજી તમને ખબર પડે અમને તો આવડતું બાર વચ્ચે રે હવ અમારે રતાવજો આનર રતાવજો અને તારે ઉઠે ઉઠે ખાવાનું મમ્મીના ભરોસે રહીએ તો ભૂખે મરવાનો દાવો. બાકી જીવી થોડી હોય ત્યારે તમને શું કરવા લાયા ને એમની? હું તો ના જ પાડતી હતી તો આવું શેરની ના લવાય છોકરો કશું ના કરો. શેરની લાગી. એટલે આમ તો પણ અમને બહુ શોખ હતો શેરની બૈરું જેવું કામ કરે ગામડામાં એ તમને ખબર હે? એ એમના જેવીઓ ના હોય બધી હરખી હતો અમને આવડતું જ નહીં શું કામ કરો એટલે તમે થોડું થોડું ઠંડુ આલું તમને. હવે ખાવ લો. અને આમને તો ચડવી લો. અને પછી નોખું આપું. લાવા તમારે મોડા ખાવા થા હવે લાવો મારા હે હે આ નોકરી જવાનું. છોકરાને નોકરી જવાનું ખાવા દે લો મેં તો ખાઈ જાઓ મને ખાવ ચાલે જો મમ્મી લઈ લો. લે કાઈ મેલ દો પેલો મારો છોકરો હમણાં આવશે નહીં આલવું માને બસ કચરા લઈ લો એ બધું વાળી ભરી નાખે તું હવે તમે નાખો એવું જોર આવશે મને તો નહીં આવડતું આવું બધું નહીં આવડતું તે પતી ગયો નાસ્તો. નાસ્તો હવે નાસ્તો પતી ગયો હવે. બસ સરબત લેવા જી પણ તમારું લે નહીં બનાવ્યું. તે તો તમારે પીવું પડે છે. હવે અધૂરું કોઈ હા નહીં જબર પીવા. તૈયાર રોટી ઉપર આવી જવા વાળા થઈ લાવ ના તારી લેવું હા, જો કાચવાળું પાવ લીધું. ખાવમાં પેલી લઈ લે. જો તો ખરા હા પીવાની તે બાય બને તમે શું ખાવા બનાવી? પીવાનું તો જબ્બર શોખીન કામ કરવામાં જ પાછો રહ્યો તે બાય બનાવી તમે આના બોલ બોલ કરો તે તો બાએ બનાવ્યું તે બાને રોટી ખવડાવું તું ને ઓય અમે નાસ્તો કરાયો તારે તમારે બનાવતું ને ખાવાનું. મને તો આવડતું જ નહીં. બાને રોટી ખવડાવી કોઈ તો હવે મખાના કરશો બોલે ચાલે બનાવો ને તો ઢાંઢો પોટ થાય એટલે હું નોખું હતો અમે તો આખું જ આપી દો હું બધું વેચી આવું તમને તમારે જે લેવું હોય તમે લઈ દો ને તો આપણે રાખીને તમારે ગમી રહે પડી તો ખાવું નહીં અમારે રાખી ભેગા આવું. લઈને તમારે રાખવું પડશે અમે તો વાંચવો છે વાંચ્યું તો પડી તો લાઈન ખાઈ દઉં વાઘા છે. અમારે તો થાય તો કરીએ ના થાય તો પહોંચ્યો જ કરું અમારે તો મોદીના ડોસી તો 2000 રૂપિયા આવે ને તે અમારે ત્યાંથી પડી તો ખાવું કે કલાપી દઈએ દાળ ભાત લાવી દઈએ ખાઈ દઈએ અમારે ઓલે લાવવું પડશે તમને પણ ખબર
તમારે લાવવાનું. રોવા કહેવાનું ચમ ના રોત હ? અમે તો સોનામાના ડોહો ને રૂને બે ખાઈ લીધું. ના બરાબર રોત તો ખરો જ ના. એકલા કાઢવાના એટલે જાતે રોધવું જ પડશે ને ભાઈ, તો શીખવું જ પડશે. પછી તો પડે ખાઈ લાઈન ખાય કે રમતે આપણે જોવાનું નહીં. બરાબર છે. અમે તો તૈયાર મંગાવી દે. કેટલા દાડા તૈયાર મંગાવશો? તમારે જે બી આવક નાહી જાય છે એના તો રોજે રોજ બી આવે, તૈયાર. ચોખા આલશે, અમે તો ઘઉં આલશે, 2000 રૂપિયા આલે મહિને મહિનેથી અમે તો લાઈન ખાવું પણ તમે અમારે તમારે ઘેર આવીને ખાઈ લે. જો તૈયાર થાય ખાઈ લે. ના ભાઈ, ચાલે. ઓવા આવજે મારા ઘેર તો ખાવા તને આલું. સોનમોની પૈસી સોણ ભર્યા જા વાળા બધું કીચડ કર્યું બેસો ને. એક ભેંસને આલીએ. હો માર તો એ ચા પૂરો હું કરવું તે કશું વાટકો લઈને દૂધ પીવા તો બેસી જાય છે બે ટાઈમ. ના ના વાત સાચી. હા સાચું. બે ટાઈમ દૂધ પીવા બેસી જાય છે ને સોણ ભરતા છે હાથ બગડો હા. હવે તમે ભજાવો નાસ્તો કર્યો ખરો. દૂધે નહીં આવવાનું મને હવે. ના ના જોર આવે હે, જીવ જોર આવે પાહુ. અને ભણ્યામાં પણ આપણે લાયે ભણાવવા તે ટાઈમે ખાવાય આલતી તાણે નથી. ભણ્યાથી આટલું બધું સારું બોલે. તે આ નોકરી જાય છે ચમ પૈસા લાઈ નહીં આવતો ખાવાના પૈસા તો આલો. દાદા દાદીનું ઘર હે તે અને ના આલો તો એવું મહિનો થાય એટલે કે લાવો પૈસા એવું કરીને ઊભા થઈ ગયો અને ખાવાનું તો બનાવું નહીં. ખાવાનું તો અમે બનાવીને આલીએ છીએ. ભણાવતા એકે મમ્મા ભેગું લેવાનું મારા ભેગું રહેવાનું. મારે કોણ કરવાનું હું માટે ટિકિટ ટાઈમ ચીસો હા. તમે જાઓ ને સોન બોન ભર્યા હોય હો. લે હેડો અને જે મજો. ભાવતું ખાવાનું બનાવે ચીસો પેલી રોટલી ગરમ ગરમ બરોબર હા. કશું ઈ એ ઠેકાણું ના પડે તમે એમની આશા રાખીને બેસી રહ્યો. હું તો રાખવું જ નહીં એમની હું તો આશા. તમે રોજ છો તમે ઘેર આવીને ખાઈ લે. પારકી આશા સદા નિરાશા. હા, મારા ઘરે તો આવવાનું જ નહીં તારે. ના રે, એકદમ તમે મસ્ત ઘરે આવીને તારે તો ઊંચી ઊંચી ખાતે ને રોટી ખવડાવશે બા. હું તો દેશી પથ્થર વાટી મરચાં વાટીને ચૂલા ઉપર બનાવીશ ગેસ દઈશ મને ફાવતું નહીં. આવું મમ્મી આપણે ના ભાવે હેડો આપણે ના નો ખાઓ, નો ખાય હારા. ના, એટલે ને અમારે તો મમ્મી તમારા ખાવડાવશે. ભેગોએ બચારો છોકરો ભણ્યો માં તો મળી જાય ભૂષણ કરશો. લે અમને તો નોખો આપી દો હેડો અમારા હા. બધું ચાલે જ નહીં. જો તો તમે વાહન વાહન ધોઈ આવો. જેવા તો બહા ઓર્ડર કરે હે. એ તો વાહન અમે ધોશું. તમારે ધોવા અમારે તો ખાવાનું ને પીવાનું જ ખાલી. મફતનું મત ભાઈ પાછું. સોન ભરી આવો ભાઈ. હોવા આવતી ના વાત કોલેને દૂધ લેવા. હોવા હમણાં તમે ધોઈને આવો ના એટલે આવું ના દૂધે ના આવું. તમે ધોઈને આવો ને એટલે હું આવું. હોવા આવજે તો ખરી. તો આપણે નોખું લઈ લ્યો ખરો. પૈસા નહીં પછી ખાવાનું કરવાનું હોય ત્યાંથી આલ. અમારે તો નહીં જોતા તમારા પૈસા રાખો. અમારે તો કોઈ પૈસા નહીં. અમાર તો લોટ પૈસા. કશું નહીં જોતું. તમારા પૈસા રાખો તમે. અને અમને કોઈ ખવડાવજો પાછું. અરે તો ભણવાની તો નોખા લેવા જાય એને લડો આપણે તો અમારે નહીં રહેવું. અમે તો આયા નોખા. અમારે તો તમારું કશું જોતું નહીં. દિવાળીએ હું આલે નોખું બધું. ના રે ના અમે તો અમે આ મહેનત કરીને વસાવશું તમ તાર લો અને ખવ રોધી આખો દાડો ઘરના ઢગડા મારા કરવાના અને એમને મહારાણીનું ઊંઝે ઊંઝે ખાવાનું તો એમને કશું નહીં કહેવાનું. જવાની રીતે રોધેલા આપણે જઈ લઈ આવા. હોવા આવજે ને દૂધ લેવાય લોટો લઈને તને આલું હું. હવે દૂધે નહીં આલે તો શું કરશું? એ તો હાલો નાચે મારે. એ તો ફોન કરાવવું પડે. આઈએ ને તમે હવે ઊંધો જ કચરો વાળો એ તો હવે મોંમાં જતા રહ્યા પછી હવે તો હું વારું મને ખાવ એટલું વાળું દો. તમને તો બધું ફાવતું જ નહીં શું કરવાનું કહો મારે પટોવાથી નાહી જવું પડશે કોમ કરતી નહીં તે લો માતા કેરો દુખી હું તો કચરો નહીં કાઢવાની. અરે અરે ખાતો તો કોઈ કેવું લાગુ છે હે ભાઈ મેં તો કોઈ દી આવું કામ કરેલું નહીં. આ તો ભગવાન હેઠું દે જ્યારે કે હવે કેવું દુખે હે? મેં તમારા મમ્મીના ઘરે કોઈ દી આવું કામ નહીં કરેલું. તો કહું કરશો તે તમે કરો ભાઈ ના નારે જ કરવું પડશે નારે જાય ધીમા મમ્મી કરે. એ તો પડે ઘરે લે આવું પેલો છોકરો નહીં આપશે મને તો એવું આવડતું નહીં કામ કરતા. તમે કે કોમ કરો કોમ તો મને નહીં આવડતું. હું તો આ હેડી